કોઈનો આત્મા તમારા અને મારાથી મનથી વાણીથી કે કર્મથી એ ક્યાંય દુભાઈ ન જાય, આનું બરાબર ધ્યાન રાખવું સાહેબ. કારણ કે આપણા આંગણે જે પણ કંઈ આવે છે ને એ કોઈ સાધારણ નથી, પણ એ બધા લક્ષ્મી ને નારાયણનું રૂપ છે સાહેબ. જે પધારે એમાં શિવ અને શિવાનું રૂપ જોવું, એમાં બ્રહ્મા અને સાવિત્રીનું રૂપ જોવું. કારણ કે આ કથા છે, આ ગંગા છે, અને કથારૂપી ગંગામાં જે પ્રવેશ કરે એ પછી કોઈ સાધારણ વ્યક્તિ નથી રહેતું. એ બધા વિષ્ણુ રૂપ બની જાય છે, એ બધા જગદંબા રૂપ બની જાય છે, એ પછી સબ शिव रूप बन जाते हैं, वो सभी फिर लक्ष्मी रूप बन जाते हैं, फिर वो वही रहता ही नहीं. એટલે અહીં જે પણ કઈ આવે છે એ બધા સાક્ષાત એ પરમાત્માના જ રૂપ છે. અને આમ બી વાતે હાજી, યહાં તો કિસકો પથ્થર ફેંકે યહાં કોણ પરાયા હૈ.